સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ મુખ્ય સર્કલોમાં નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલા દારૂડિયાઓ ઝડપાયા હતા, જેમની તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા। નવા વર્ષની ઉજવણીના બંદોબસ્તમાં વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન ચાલકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી। નશાની હાલતમાં જણાયેલા લોકોને સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 300 થી વધુ દારૂડિયાઓ પોલીસના સકંજામાં આવ્યા હતા। પકડાયેલા તમામ દારૂડિયાઓએ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને કાયદેસરની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। બાદમાં શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે, અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે।